નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ના ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર 3 દમયંતી સ્વયંવરની વાત કરવા જઈ રહ્યા છીએ। તો દમયંતી સ્વયંવરની રચના કરી છે પ્રેમાનંદે, જેનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન અને નળાખ્યાનમાંથી લેવામાં આવ્યો છે। પ્રેમાનંદના જીવનની વાત કરીએ તો પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો છે। એનો સમયગાળો છે ઈસવીસન 17મી સદી ગણાય છે। તે માનવડ તરીકે ઓળખાય છે, ઉપનામ છે એનું માનવડ। કેમ કે જ્યારે કથા કરતા હોય, પ્રાચીન સમયની એ વાત છે, કથા કરતા હોય, આખ્યાન કરતા હોય, ત્યારે એક માણ રાખે, હાથની પ્રથમ આંગળીમાં વેડ કરેલો હોય અને એ વેડથી એ માણ ઉપર ફટકારી, આંગળી ફટકારતા ફટકારતા સંગીતની સુરાવલી ઊભી કરે અને ગેય સ્વરૂપે એ આખ્યાનની પંક્તિઓ રજૂ કરે, અને એટલા માટે એને માનવડ કહેવામાં આવે છે। બીજું એમનું ઉપનામ છે કવિ શિરોમણી। ગુજરાતી સાહિત્યમાં એ આખ્યાનના પિતા છે। આખ્યાન રચના કરવામાં એમનું ખૂબ મોટું નામ છે, અને એટલા માટે તેમને સાહિત્યકારોએ કવિ શિરોમણી એવું ઉપનામ આપ્યું છે। તેમણે જે સર્જન કર્યું છે ગુજરાતી સાહિત્ય માટે, તેમાં ઓખારણ, ચંદ્રહાસ આખ્યાન, સુદામાચરિત, અભિમન્યુ આખ્યાન અને નળાખ્યાન છે। ફરી યાદ આપી દો કે આપણું દમયંતી સ્વયંવર નામનો જે વિભાગ છે, આ કાવ્ય છે, એ નળાખ્યાનમાંથી લેવામાં આવ્યો છે। તો આવા પ્રકારે આખ્યાનનું સર્જન કરનારા વ્યક્તિ, ખાસ કરીને આખ્યાન સાહિત્ય સ્વરૂપની વાત કરીએ તો આખ્યાનમાં કોઈ પૌરાણિક કથા, કોઈના અવતારની કથા, કોઈ પુણ્યશાળી ચરિત્રોની કથા કે કોઈ ભક્તોની કથા ના ભાગમાં થોડો ઘણો ફેરફાર કરી અને કવિ એક નવું સર્જન કરે છે, જેને આપણે આખ્યાન કહીએ છીએ। આ સર્જનમાં વીર રસ, કરુણ રસ, અદ્ભુત રસ, શૃંગાર રસ, હાસ્ય રસ જેવા રસોનું જોડાણ કરી અને તેમાં વૈવિધ્યતા લાવવાના પ્રયત્ન કરવામાં આવે છે। આખ્યાનની એક બીજી વિશેષતા છે કે તેનો આખ્યાનની કથા ખૂબ વિસ્તૃત હોય, એટલે તેના એક એક પ્રકરણને કડવું નામ આપવામાં આવે છે। કડવું 1, કડવું 2 એવા પ્રકાર। અને ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સાહિત્ય પ્રકારને જીવંત રાખનાર પ્રેમાનંદ છે, અને એટલા માટે પ્રેમાનંદને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। અને ત્યાર પછી નાકર નામના જે કવિ છે, એણે પણ આખ્યાન સાહિત્ય સ્વરૂપને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે। એમાં પ્રેમાનંદે સૌથી વધારે આખ્યાનોની રચના કરી છે, અને જ્યારે એ આખ્યાન કરતા હોય ત્યારે આંગળીમાં વેડ ધારણ કરે, તાંબાની મોટી માળ હોય અને એની ઉપર એ આંગળીથી સંગીત ઉત્પન્ન કરી અને લોકો સમક્ષ ગાયન, વાદન સાથે એ આખ્યાન રજૂ કરતા હોય છે। તો આવી રીતે આ આખ્યાન સાહિત્ય સ્વરૂપ છે। તો આજે આપણે દમયંતી સ્વયંવર નો વિભાગ પ્રકરણની વાત કરવાની છે। તો કાવ્ય પહેલાનો થોડો ભાગ છે એની વાત કરું
દમયંતીના પિતા ભીમક રાજાએ દમયંતીનું સ્વયંવરનું આયોજન કર્યું છે. સ્વયંવર એટલે કન્યા પોતે વરની પસંદગી કરવા માટે કરવામાં આવતું આયોજન, એને સ્વયંવર કહેવામાં આવે છે. કે જે કન્યા પોતે જુદા જુદા રાજાઓ બેઠા હોય અને પોતે માળા લઈ અને એ મંડપમાં પ્રવેશ કરે અને મનગમતો પતિને માળા પહેરાવે છે, એ સ્વયંવર તરીકે ઓળખાય છે. તો ભીમક રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું છે. સરસ મજાનો મંડપ ગોઠવેલો છે. રાજાઓને પહેલા જ આમંત્રણ અપાયું અને એ બધા જ રાજાઓ દમયંતીની સુંદરતા જાણતા હતા, એટલે નાના મોટા વૃદ્ધો બધા જ દમયંતીને પરણવા માટે હાજર થઈ ગયા. હવે આ સમયે દમયંતી મંડપમાં પ્રવેશ કરે છે. આપણી દમયંતી સ્વયંવરની કથા ત્યાંથી શરૂ થાય છે અને દમયંતી મંડપમાં પ્રવેશતા આગળ શું થાય છે એ આપણે કાવ્યની પંક્તિઓ જોતા વાતો કરીએ છીએ. તો દમયંતી લગ્ન મંડપમાં પ્રવેશ કરે છે અને એક પછી એક રાજાની સામેથી પોતાના હાથમાં માળા છે, એક પછી એક રાજાઓ આગળથી પસાર થાય છે. પણ એના મનની કંઈક જુદી ઈચ્છા હતી કે મન ઈચ્છા નૈષદ રાય ધણી કન્યા ગઈ નળ રાય ધણી જુએ તો ઉભા છે નળ પંચ કન્યા કહે આ ખોટા સંચ. દમયંતીના મનમાં તો નૈષદ રાય એટલે કે નૈષદ દેશના રાજા, જેને આપણે નૈષદ પતિ પણ કહી શકીએ, નળ રાજા. સ્વયંવરમાં દમયંતી તો પહેલેથી જ નળ રાજાને વરી ચૂકી હતી અને માળા પણ એ નળ રાજાને જ પહેરાવવાની હતી અને એટલે ધીમે ધીમે એ સ્વયંવર મંડપમાં એક પછી એક રાજાની આગળથી પસાર થતી થતી કન્યા નળ રાય બની. કન્યા જે દિશા, જે સ્થાન ઉપર નળ રાજા બેઠા હતા એ તરફ ભણી એટલે ગઈ. ટૂંકમાં દમયંતીના મનમાં પહેલેથી જ ઈચ્છા હતી કે નળ રાજાને આ વરમાં પહેરાવ્યું છે અને એટલા માટે એ નળ રાજા જે આસન ઉપર વિરાજમાન હતા ત્યાં ગઈ. જુએ તો ઊભા છે નળ પાંચ. ત્યાં પહોંચી ત્યાં તો પાંચ નળ રાજા, એક જ સ્વરૂપ ધરાવનારા અલગ અલગ વ્યક્તિ પણ સ્વરૂપ એક, ક્રમશઃ પાંચ નળ રાજા બાજુ બાજુમાં બેઠા છે. કન્યા કહે આ ખોટા સંચ. કન્યા દમયંતી કહે છે કે આ કોઈ ખોટો સંચ છે. સંચ એટલે કે પ્રપંચ છે, કાવા દાવા છે. ખ્યાલ આવી ગયો? કારણ કે પાંચ નળ જોયા. નિષદપતિ નળ રાજા તો એક જ છે, પણ આ નિષદપતિ નળ રાજાના સ્વરૂપ લઈ કોઈ બીજા ચાર કાવા દાવા કરનાર, પ્રપંચ કરનારા વ્યક્તિ ત્યાં નળ રાજાનું સ્વરૂપ લઈને બેઠા છે અને દમયંતી સામે પાંચ નળ આવ્યા. સ્વાભાવિક છે, તરત જ મૂંઝવણ, મુશ્કેલી દમયંતીના મનમાં ઊભી થાય છે. અંશનું કહ્યું અવસ્થા ગયું, નળનાથનું વરવું રહ્યું. એક નળ સાંભળ્યો ધરા, આ કપટી કો આવ્યા ખરા. દમયંતી મનમાં વિચારે છે કે હંસનું કહ્યું અવર્થા ગયું. અવર્થા એટલે નકામ. હંસ, રાજહંસે દમયંતીને નળ રાજાનો સંદેશો મોકલાવેલો અને આ રાજહંસે નળ રાજાનું વર્ણન દમયંતી સામે કર્યું. ઘટના એવી બની કે નળ રાજાના ઉદ્યાનમાં એક વાર એ ભ્રમણ માટે ગયા તો એમના એ ઉદ્યાનમાં એને રાજહંસ જોયો. એમાંથી એક હંસને પકડી લીધો
એ હંસે ઘણી બધી વિનંતી કરી કે ભાઈ મને છોડી લો, પણ નળ રાજાએ છોડ્યો નહીં. ત્યારે એ હંસ કહે છે કે હું દમયંતી સાથેના લગ્નમાં તને મદદરૂપ થઈશ. એટલે નળ રાજાના મનમાં ઘણા બધા વિચાર આવ્યા કે આ દમયંતી કોણ છે, તેનું કેવું સ્વરૂપ છે. હંસને વિનંતી કરે છે કે એક શરતે હું તને છોડી મૂકી, આ દમયંતી કોણ છે એ તું મને વાત કર. ત્યારે હંસ એને કહે છે કે ભાઈ ભીમક રાજાની સ્વરૂપવાન કન્યા છે અને એની સાથેના તારા પ્રેમના વખતે હું તને મદદ કરીશ. દમયંતીના સ્વરૂપનું ખૂબ વર્ણન કરે છે અને નળ રાજા એ જ સમયે દમયંતીને ચાહવા લાગે છે. ત્યારે હંસને વિનંતી કરે છે કે મારું એક કામ કર, દમયંતી પાસે જઈ અને મારો સંદેશો આપ. અને એ સંદેશો હંસ આપવા ગયેલો એમાં નળ રાજાના સ્વરૂપ વિશે હંસે બધી જ વાત કરેલી. અને એ વાત દમયંતીને યાદ આવતા કે હંસનું કહ્યું અવર્થા ગયું. હંસે કહેલી જે વાત એ નળ રાજા વિશેની વાત હતી એ અવર્થા ગયું. અવર્થા એટલે કે નકામું ગયું. નળનાથનું વરવું રહ્યું. હવે તો નળ રાજાને વરવું પરણવું રહ્યું એટલે કે રહી ગયું. કેવી રીતે હવે નળ રાજાને ઓળખવો? એટલે કદાચ એ બીજા કોઈને પણ એ માળા પહેરાવી દે. આ નળ રાજાને પરણવું હવે એની સામે મુશ્કેલ આવ્યું. એક નળ સાંભળ્યો જરા. દમયંતી કહે છે કે મેં તો અત્યાર સુધી એક નળની વાત આ ધરા એટલે કે પૃથ્વી ઉપર સાંભળી. આ કપટીકો આવ્યા ખરા. કહે છે કે આ કપટીઓ અહીં કોઈ આવી જગ્યા છે. પાંચે નળ ચેષ્ટા કરે, લાભહાર કંઠે આગળ કરે. તવ દમયંતી થઈ ગાભરી, વિપરીત દેખી પાછી પડી. જેવી એ પંચ નળ પાસે પહોંચે છે ત્યાં તો એ નળ રાજા બનીને બેઠેલા એ સામે ઉભા ચેષ્ટા કરે છે. ચેષ્ટા એટલે કે ક્રિયા. પાંચે નળ છે એ એવા હાવભાવ કરે છે અને એનો હાથ પકડી અને લાભહાર કંઠે આગળ ધરે. પોતાના ગળા આગળ ધરે છે કે હાલ મને હાર પહેરાવી દે એમ દમયંતીને કહે છે. તવ દમયંતી થઈ ગાભરી એટલે ગભરાઈ જવું. ત્યારે દમયંતી ગભરાઈ જાય છે. વિપરીત દેખી પાછી પડી. વિપરીત પરિસ્થિતિ જોઈ અને એ પાછી પડે છે. આવી રીતે દમયંતી મૂંઝવણમાં મુકાય. પાછી ફરતા જ એ પિતા પાસે આવે છે. પિતાને વાત કરે છે. ત્યારે પિતા એને સલાહ આપે છે. આવી જહા પિતા ભીમક, અરે તાતજી જુઓ કૌતક. હું એક નળને આરોપું, હાર દીધા પંચને પડ્યા વિચાર. આવી જહા પિતા ભીમક. જહા એટલે જ્યાં કે જ્યાં એમના પિતા ભીમક રાજા બેઠા હતા ત્યાં દમયંતી આવે છે. અરે તાતજી જુઓ કૌતક. અરે તાતજી, તાત એટલે પિતા. કે અરે પિતાજી જુઓ કૌતક એટલે નવા, આશ્ચર્ય. જુઓ આ કઈ આશ્ચર્ય. હું એક નળને આરોપો હાર, દીઠા પંચને પડ્યો વિચાર. દમયંતી કહે છે કે હું તો એક નળને આ હાર અર્પણ કરવા ઈચ્છતી હતી, પણ દીઠા પંચને પડ્યો વિચાર. સામે પાંચ નળ બેઠા છે એટલે હું વિચારમાં પડી ગઈ છું. ત્યારે ભીમક રાજા એને વાત કરે છે કે ભીમક કહે, આશ્ચર્ય ન હોય તો વિના પંચ ન દેખે કોઈ. શકે દેવતા તા નિરાધાર થઈ આવ્યા નળને આધાર. ભીમક રાજા કહે છે કે આશ્ચર્ય ન હોય તો કોઈ ચિંતિત ના બન, કાંઈ નવું નથી. તું વિના પંચ ન દેખે કોઈ. કહે છે કે તારી વિના, તારી વગર કોઈને પાંચ નળ દેખાતા નથી. ત્યાં એક જ નળ રાજા બેઠા છે.
શકે દેવતા તા નિરાધા કે છે કે 100%ની વાત છે. દેવો નળ રાજાનું રૂપ લઈને આવ્યા છે કે થઈ આવ્યા નળને આકાર. નળ રાજાનું રૂપ લઈ અને દેવો ત્યાં આવ્યા છે. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષુ વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ. વાત સાંભળી વિમક તણી કન્યા આવી નળ ભણી. એમના પિતાએ એને સલાહ આપી કે ભાઈ આ દેવો નળ રાજાનું રૂપ લઈને અહીંયા પહોંચ્યા છે અને એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષુ. એની જે પરીક્ષા છે નિમિષ આંખના પલકા નહીં હોય. એ તારી પરીક્ષા છે ને એ પરીક્ષામાં તારે આ જે સ્વરૂપ લઈને આવેલા દેવો છે કે નિમિષ નહીં ચક્ષ. ચક્ષ એટલે આંખમાં પલકાર નહીં હોય. એટલે કે એ બેઠેલા જે દેવો છે, જે જુદા વ્યક્તિઓ નળનું સ્વરૂપ લઈને આવ્યા છે, એની આંખ છે એ પલકાર નહીં મારે. આ પહેલી સલાહ. એ જે સાચો નળ છે એને ઓળખવા માટે અમને પિતા સલાહ આપે છે. વિરજ વસ્ત્ર. વિરજ રજ વગરના વસ્ત્ર એટલે વસ્ત્ર કહે છે કે એના વસ્ત્રો ઉપર સહેજ પણ રજ લાગી નહીં હોય. આ પરીક્ષામાં તારે સફળ થવા માટેની આ બીજી વાત છે. ઉભા અંતરિક્ષ. એનું મૂળ સ્વરૂપ આકાશમાં તમે જોવા મળશે. આવી રીતે ભીમક રાજાએ દમયંતીને સલાહ આપી કે દેવો જે સ્વરૂપ લઈને આવ્યા છે એને ઓળખવા માટે તારે એની આંખ સામે જોવાનું. એ આંખનો પલકારો નહીં મારે. બીજી વાત કરી કે એના વસ્ત્રો છે એ રજ વગરના આવશે. અને ત્રીજી વાત કરી કે અંતરિક્ષમાં તેનું મૂળ સ્વરૂપ તને જોવા મળશે. દમયંતી આ વાત સાંભળી કે વાત સાંભળી ભીમક તણી કન્યા આવી પંચ નળ. ભીમક રાજાની આ વાત સાંભળી અને કન્યા પેલા 5 નળ જ્યાં બેઠા છે ત્યાં આવે છે. પિતાએ માર્ગ દેખાયો, નારીએ નર શોધી કાઢ્યા. દમયંતી જેને વરવા જાય નથી ઇન્દ્ર નર આગળ થાય. પિતાએ માર્ગ દેખાયો, પિતાએ રસ્તો બતાવી દીધો. 5 નળમાંથી જે સાચો નળ છે એને શોધી કાઢવા માટે. એટલે તો એ આગળ ચાલી. નારીએ નર શોધી કાઢ્યો અને દમયંતીએ આ 5 નળમાંથી એમનો નિષદપતિ નર રાજાને ઓળખી કાઢ્યો. દમયંતી જેમ વરવા જાય, પિતાએ માર્ગ બતાવ્યો ને એ મુજબ આગળ ચાલે છે. દમયંતી જેમ વરવા જાય, દમયંતી વરમાળા પહેરાવા જાય, દસી ઇન્દ્ર નળ આગળ થયા. ઇન્દ્ર રાજા કે જેને નળ રાજાનું સ્વરૂપ લીધું હતું એ ત્યાંથી એને આગળ આવે છે અને એકને આગળ કરે લેવા માલ કંઠ આગળ કરે. સંચ ન આવે એ કર્યું તવ દમયંતી થઈ કામ કર્યું. આવી રીતે નળને એને શોધી તો કાઢ્યું, પણ પેલા દેવો છે એમની સામે મસ્તક લઈને આવી જાય છે અને ફરી એ મૂંઝવણમાં મૂકે છે કે એકને આગળ કરે. એક કપટી જે નળ રાજા બેઠા છે એમને આગળ આવે છે લેવા માલ એટલે કે માળા. પેલી વરમાળા કે વરમાળા પોતાના કંઠ આગળ કરે. વરમાળા પહેરવા માટે પોતાનું ગળું છે, પોતાનું મસ્તક છે આગળ લાવે. સંચ ના આવે રે ફરી આ બનાવટી આ કપટી લોકો નહીં ઝાડમાં ન આવે. તવ કવ દમયંતી થઈ ગાભરી. ત્યારે દમયંતી ખૂબ જ ગભરાય જાય છે. દમયંતી ગભરાય ગઈ કે હવે શું થયું? ત્યારે પહેલા જે 4 દેવો આવેલા એને એકબીજાની ઈર્ષ્યા થઈ. જેવી એક દેવ પાસે પહોંચે છે
તો બીજા દેવને એમ થયું કે એને માળા પહેરાવી દેશે તો દમયંતી એ લઈ જશે. એટલે એકબીજાની ઈર્ષા થઈ. દમયંતી ગભરાઈ ગઈ હતી, પણ ગભરાઈ જવાનું જે કારણ હતું એમાં દેવોની ઈર્ષ્યાના કારણે દમયંતીનો રસ્તો સાફ થઈ જાય છે. કે ઇન્દ્રે મનમાં શાપ્યો હુતાશન, વાંદરાના જેવું વદન, અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ, ભેષ મૂકો ખજેમાં. પોતાના ઈર્ષ્યાના કારણે દેવો એકબીજાને શાપ આપે છે. કે ઇન્દ્રે મનમાં શાપ્યો હુતાશન, હુતાશન એટલે અગ્નિદેવ. અગ્નિ જેવા દમયંતી અગ્નિદેવ પાસે પહોંચી નળ રાજાનું સ્વરૂપ લીધેલું અને એને એમ થયું કે હમણાં એમને માળા કરાવી દેશે. એ ઈર્ષ્યાના કારણે ઇન્દ્રદેવે મનમાં શાપ આપ્યો હુતાશનને. હુતાશન એટલે અગ્નિદેવને. ઇન્દ્રએ અગ્નિદેવને શાપ આપ્યો. શું શાપ આપ્યો? કે વાંદરાના જેવું વદન, વાંદરા જેવું તારું મુખ થઈ જાય. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ, અગ્નિનું મુખ વાંદરા જેવું થઈ ગયું. એટલે તરત જ એને વિચાર્યું, એને જોયું, એને ખબર પડી ગઈ અગ્નિદેવને કે અગ્નિએ જાણ્યું, અગ્નિદેવે જાણ્યું કે આ કામ કોનું છે? કે ઇન્દ્રનું કાજ. કાજ એટલે કામ. અગ્નિદેવે જાણ્યું કે આ ઇન્દ્રનું કામ છે. રીછ મૂકો થજે મહારાજ, અને રીછનું મુખ જેવું તારું મુખ થઈ જાય એવો શાપ અગ્નિએ ઇન્દ્રને. અહીંયા ઇન્દ્રએ અગ્નિને શાપ આપ્યો, અગ્નિદેવ, કે તારું મુખ વાંદરા જેવું થઈ જાય. તો અગ્નિદેવે ઇન્દ્રને શાપ આપ્યો કે તારું મુખ રીછ જેવું થઈ જાય. આવી રીતે સ્વયંવર મંડપમાં બે નળના મુખ બદલાઈ ગયા. ઇન્દ્રદેવ દ્વારા શાપ અપાયો અગ્નિને, એટલે કે અગ્નિદેવનું મોઢું વાંદરા જેવું થઈ ગયું. અગ્નિદેવે ઇન્દ્રને શાપ આપ્યો અને એ ઇન્દ્રનું મુખ રીછ મુખું થઈ ગયું. વરુણે શાપ મનમાં લીધો, જમને માંજર મુખો કીધો. ધર્મ અંતરિક્ષું એવું વરુણનું મુખ થયું શ્વાનના જેવું. તો બીજા બે દેવો હતા, વરુણ દેવ અને યમરાજ. એને પણ એકબીજાને શાપ આપ્યો. કારણ કે દમયંતી ત્યાંથી આગળ ચાલી તો યમરાજ બેઠા, તો એને એમ થયું કે યમરાજને આ દમયંતી મળી જશે. એટલે વરુણ શાપ મનમાં લીધો. વરુણ દેવે મનમાં શાપ આપ્યો કે જમને માંજર મૂકો કીધો. જમ એટલે યમ, યમરાજને મનમાં શાપ આપ્યો. ધર્મ અંતર ઈચ્છ્યું એવું વરુણનું મુખ થયું શ્વાનના જેવું. આ યમરાજાએ મનમાં વિચાર્યું કે આ વરુણ દેવનું જ કામ છે, અને તરત જ મનમાં વરુણ દેવને શાપ આપ્યો કે વરુણનું મુખ થયું શ્વાનના જેવું, અને વરુણ દેવનું મુખ શ્વાન જેવું થયું. અહીંયા પંચ નળમાંથી 4 નળ રાજા સ્વરૂપે બેઠેલા દેવો, કે જેમાં અગ્નિદેવ કે જેનું મુખ વાંદરા જેવું થઈ ગયું. ઇન્દ્રદેવ બેઠા છે તો એનું મુખ રીછ જેવું થઈ ગયું. યમરાજ બેઠા છે તો એનું મુખ માંજર જેવું થયું, એટલે કે બિલાડા જેવું થઈ ગયું છે. અને વરુણ દેવ બેઠા છે તો એમનું મુખ શ્વાન જેવું બની ગયું છે. આવી રીતે પંચ નળમાંથી અહીંયા તમે જુઓ તો વાંદરો, રીછ, બિલાડો અને શ્વાન, કૂતરાના મુખ ધરાવતા 4 વ્યક્તિ બની ગયા. એટલે કે ચારેય દેવોએ એકબીજાને શાપ આપ્યો, અને એ શાપના કારણે દમયંતી સામે હવે પંચ નળમાંથી એક જ નળ રાજા રહ્યા. ઇન્દ્રરાજ ધર્મ અંતર ઈચ્છ્યું એવું વરુણનું મુખ થયું શ્વાન જેવું. અહીંયા યમરાજાએ પણ વરુણને શાપ આપ્યો. રીછ, વાંદર, શ્વાન, માંજર, કન્યા કહે વર રૂડા છે. હવે તો 4 વરરાજા બેઠા છે. એકનું મુખ રીછ જેવું છે,
એકનું વાંદરા જેવું છે, એકનું શ્વાન જેવું છે, એકનું માંજર જેવું છે. દમયંતી કે વર રૂડાચા, અને દમયંતી કહે છે કે ભાઈ આ ચારેય વરરાજા ખૂબ રૂડા લાગે છે. ઇન્દ્રરાય વામી એમ મને આગા વેશ માંડ્યો આપણે, જમ કહે કા હસાવો લોક શાપ કીધો માહે માહે કો. દમયંતી વિચરે વળી સમાન શોભે પંચનો. ઇન્દ્રરાય વામી એમ પણ ઇન્દ્રરાયે વામી એટલે કે જાણીને એમ ભણે એટલે કર્યું. ઇન્દ્રરાય આ બધું જોઈ ગયા, જાણ્યું. આગા વેશ માંડ્યો આપણે, કે છે કે આપણે એકબીજાને શાપ આપી અને આ ખોટો વેશ ધારણ કર્યો છે. જમ કહે કા હસાવો લોક, યમરાજ કહે છે કે લોકોને, આ જગતને, આ દુનિયાને શા માટે હસાવો છો? કારણ કે અહીંયા તો રીંછ, વાંદર અને શ્વાન, માંજર બેઠા છે, એના કારણે આખો લોક હસી રહ્યો છે. જમ કહે કા હસાવો લોક, યમરાજ કહે શા માટે આ લોકોને હસાવો છો અને આપણે હાસી પાત્ર બન્યા છે. શાપ કીધા માહે માહે કો, અને એકબીજાએ જે શાપ આપ્યા હતા એ ફોક કર્યા, એટલે કે નષ્ટ કર્યા. હવે પાછું દમયંતી સામે મુશ્કેલી આવે, કારણ કે જે મુખ એકબીજાના થઈ ગયા હતા એ શાપ એકબીજાએ ફોક કર્યા. દમયંતી વિચરે વળી, દમયંતી ફરી ત્યાં આવી, સમાન શોભે પંચનો, ત્યાં 5 નળ જ બેઠા છે. કારણ કે એકબીજાના શાપ એ લોકોએ દૂર કર્યા, નષ્ટ કર્યા, એના કારણે મૂળ સ્વરૂપે નળ રાજાના સ્વરૂપે આવી જાય છે. કોહોને વરીએ, કોહોને ઓળખે, વરમાળા કોહોને આરોપીએ, જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિરાલા. દમયંતી મુશ્કેલીમાં છે કે કોહોને વરીએ, કોહોને એટલે કોને, વરીએ એટલે પરણું. કોહોને ઓળખે, ઓળખે એટલે કે ઉપેક્ષા, કોની ઉપેક્ષા કરે. વરમાળા કોહોને આરોપીએ, કોને વરમાળા પહેરાવે, કારણ કે હવે તો ફરી પાછા 5 નળ આવી ગયા. શાપ એકબીજા જેઓએ નષ્ટ કર્યા, એના કારણે ફરી 5 નળ આવી ગયા. દમયંતી વિચારે છે કે કોને પરણવું, આ 5 માંથી કોની ઉપેક્ષા કરે, કોને વરમાળા પહેરાવે. અને આ મુશ્કેલીમાં જોવા મળ્યા રાજકુમાર. આ તો ફરી પાછા રાજકુમાર ભેગા થઈ ગયા, 5 નળ ત્યાં આવી ગયા. એક નળ દેખે નિરાલા, અને માત્ર આ 5માં એક જ નળ કે જે નિરાધાર બેઠા છે, શાંતિથી, કોઈ ચેષ્ટા કર્યા વિના, કોઈ ક્રિયા કર્યા વિના એક નળ છે ત્યાં બેસે છે. બુદ્ધિવાન નારી છે ઘણું, માન મુકાવે દેવતા, ચારેયને પૂછે કરી પ્રણામ, તમારા તાતના શાસન. બુદ્ધિવાન નારી છે ઘણું, આ દમયંતી ખૂબ બુદ્ધિશાળી છે. માન મુકાવે દેવતા, હવે તો દેવનું એ માન મુકાવે છે. ચારેયને પૂછે કરી પ્રણામ, આ ચારેયને પ્રણામ કરે છે, વંદન કરે છે. તમારા તાતના શાસન, કહે છે કે તમારા તાત એટલે પિતાના નામ શું શું છે. બુદ્ધિશાળી છે. હવે એને બધી ચેષ્ટાની ખબર પડી ગઈ છે. લોભ વિશે ગમ્યો 9 પાપ, વીરસેન 5નો પાપ. કન્યા વળતી ફરે ને ઘસે, સખી સામું જોઈ જોઈ હસે. લોભ વિશે ગમ્યો 9 પાપ. લોભમાં પાપ થાય છે, અને એ વાત કોઈને ગમતી નથી. આજે દેવોને પણ ગમી નહીં, કારણ કે દેવોના મનમાં આ દમયંતીનો લોભ જાગેલો, અને એ આ લોભના કારણે અહીંયા નળ રાજાનું સ્વરૂપ લઈને બેઠેલા. વીરસેન 5નો બાપ, વીરસેન આ 5ના બાપ છે. કે છે સાંભળો, કન્યા વળતી કરને ઘસે. કન્યા મુશ્કેલીમાં મુકાઈ ગઈ, કારણ કે 5ના પિતા એક પિતા. સખી સામું જોઈ જોઈ હસે, અને આ 5
એમાં ખાસ આ ચારેય દેવો આ દમયંતી સામે જોઈને હસે છે. સખી કહે શું પહેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા, બીજા પુરુષ રૂપના નામ સાંભળો કહું દેશ દેશના નામ. સખી દમયંતીની સાથે એમની સખી છે એ કહે છે શું પહેલા થયા. દમયંતીને કહે છે તમને પરણવા માટે આ દેવો કેવા ગાંડા થયા છે, શું કપટ રૂપને વળગી રહ્યા. હજી પણ આ કપટ કરી અને 5 નળ સ્વરૂપે ચારેય દેવોએ પોતે 4 નળનું રૂપ લઈ અને નિષદપતિની બાજુમાં બેસી ગયા છે અને પંચ નળ બની અને વળગી રહ્યા બેઠા છે. બીજા પુરુષ રૂપના નામ કહે છે કે આની કરતા તો આ બીજા રાજકુમારો તમારો બેઠા છે રૂપના અંબાર છે. સાંભળો કહું દેશ દેશના. દમયંતીને સખી કહે છે કે હું તમને આ બધા રાજાઓ ક્યાં ક્યાં દેશના છે એમની વાત કરું. દેશ સકલ નરેશના નામ દાસી કહે વર્ણવી ગુણગામ, તોય કન્યાને ન ગમ્યું કોઈ ફરી પંચ નળે જા નળને જોયા. પેલી દાસીએ દેશ સકલ નરેશના નામ બધા દેશોના રાજાઓ એમના દેશના નામ આપ્યા, રાજાઓના નામ આપ્યા. કહે વર્ણવી ગુણગામ, એ રાજાઓના ગુણોનું વર્ણન કરે છે. તોય કન્યાને ન ગમ્યું કહે છે દમયંતીને એમાંથી કોઈ રાજા છે ગમ્યો નહીં. ફરી પંચ નળને જોઈ અને ફરી દમયંતી આ 5 નળને જોવા. હું નળ 5 ઉજરે પણ કન્યા કોહોને નવ વરે. નારદજી અંતરિક્ષ આવ્યા ઇન્દ્રાણી આદિ કેડી લાગ્યા. હું નવ એમ કરી આ દમયંતી સામે 5 નળમાંથી 4 દેવતા છે એ દોડીને જાય. બીજી બાજુ નારદ મુનિ છે એ આ દેવોની પત્નીને લઈને આવે છે. દમયંતી જ્યારે પંચ નળ તરફ જાય છે ત્યારે હું નળ રાજા છું એમ દેવો કહે છે, પણ કન્યા કોઈને એ વરમાળા પહેરાવતી નથી. નારદજી અંતરિક્ષ આવ્યા, નારદજી આકાશમાંથી આવ્યા, ઇન્દ્રાણી આદિ કેડી લાવી. ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી આ બધાને જ તેડીને લાવે છે. ઇન્દ્રાણીને લઈને એવી જ રીતે ચારેય દેવની 4 નાર ગગને રીતિ વરખા, લજ્જા પામ્યા લોભ ગણું એ કારજ નારદ. ચારેય દેવની 4 નાર, ચારેય દેવની પત્નીઓ, નારદ સ્ત્રીઓ, ચારેય દેવની પત્નીઓ ગગને રીતિ વરખા પોતપોતાના પતિને આકાશમાંથી જે સ્વરૂપ લઈને બેઠા હતા નળ રાજાનું સ્વરૂપ એવી સ્થિતિમાં જોયા. લજ્જા પામ્યા લોભ ગણું, દેવો લોભના કારણે ઘણા બધા લજવાયા, લજ્જા પામ્યા, શરમ અનુભવ. એ કારજ નારદ હતું. કારજ એટલે કામ. આ કામ નારદ મુનિનું છે એવું દેવોને ખબર પડી. કન્યાએ દીધી દેવાંગના એમ જાણીને માંડ્યા વના, અમે અલ્પજીવી કરૂપે તમો બારે કમ ભવના. કન્યાએ દીધી દેવાંગના, કન્યાને આ દેવાંગનાઓને જોઈ એમ જાણીને માંડ્યા વના, એમ જાણીને વના માંડ્યા. વના એટલે કર કરવા લાગ્યા. દેવોએ પોતાની પત્નીઓને જોઈ અને એની સામે કર કરવા લાગ્યા. અમે અલ્પજીવ કરું, અમે પૂર્વ અને અલ્પજીવી છીએ. તમો મારે કમ ભવના, તમે તો સંસારના મહાન વ્યક્તિઓ છો, મહાન રાજાઓ છો. અમો જમ જરાથી ત્રાસીએ પૂજનીક તમને ઉપાસ, તમે અમને વિમક રાજન, હું તમને પુત્રી સમાન. અમો જમ જરા ત્રાસીએ, અમે યમ અને વૃદ્ધાવસ્થાથી ત્રાસીએ છીએ.
પૂજનીક તમે ઉપાસી, અમે તમને પૂજનીક કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, તમારી પ્રાર્થના કરીએ છીએ. તમ અમને વિમક રાજે, તમે અમારા વિમક રાજે છો. હું તમને પુત્રી સમાન, હું તમને પુત્રી સમાન છું. એ ચારેય દેવો સામે દમયંતીએ પ્રાર્થના કરી કે ભાઈ તમે મારી માટે વિમક રાજા સમાન છો. વિમક રાજા દમયંતીના પિતા હતા, એટલે ચારેય દેવોને પિતા તુલ્ય છો એમ કહ્યું. અને હું તમારી પુત્રી છું એવું કહ્યું. એવું કહીને ભર્યા ચક્ષ લાજ્યા દેવ થયા પરતક્ષ. ઇન્દ્ર વરુણ વહિન જમરાય શોભ્યો મંડપ જે જે. જ્યારે દમયંતી એમને પિતા સમાન ગણ્યા અને હું તમારી પુત્રી સમાન છું એવું દમયંતી કહે છે. એવું કઈ ભર્યા ચક્ષ, એવું કઈ દમયંતીની આંખમાં ચક્ષ, આંખમાં આંસુ આવે છે. લાજ્યા દેવ, દેવો લજવાયા, શરમાયા, થયા પરતક્ષ. પરતક્ષ એટલે કે પ્રત્યક્ષ. અને દેવો પોતાના મૂળ સ્વરૂપે પ્રત્યક્ષ. વરુણ ઇન્દ્ર વરુણ વહિન જમરા. ઇન્દ્ર દેવ, વરુણ દેવ, અગ્નિ દેવ, યમ દેવ શોભ્યો મંડપ કે પોતાના મૂળ સ્વરૂપે આવ્યા. આખો મંડપ શોભી ઉઠે છે અને આ પ્રકારે મંડપની શોભા વધી જાય છે. નળ ને તે થયા તુષ્ટમાન. દેવ કહે માગો વરદાન. બે વર આપે સુરરાય સહેજે નળનું સર્યું કાજ. હવે તો આ દેવો શરમાયા, પોતાના મૂળ સ્વરૂપે મંડપમાં આવી જાય છે અને નળને તે થયા તુષ્ટમાન. એ બધા જ દેવ નળ રાજામાં પર તુષ્ટમાન થયા છે, એટલે કે પ્રસન્ન થયા છે. અને એ સમયે કહે છે કે માગો વરદાન. આ ચારેય દેવો છે એ નળ રાજાને વરદાન આપવા માટે નું કહે છે. બે વર આપે સુરરાજ. આ ઇન્દ્રદેવ છે તેને બે વરદાન આપે છે. સહેજે નળનું સર્યું કાજ. અને નળ રાજાનું કાજ કામ સરળ થયું. ઇન્દ્રદેવના વરદાન બે વરદાન. કમળ માળા આપી સુરરાય લક્ષ વર્ષ નવ સુકાય. અશ્વ મંત્ર આપ્યો રજન દિન એકે હિંડે શત જોજન. કમળ માળા આપી સુરરાય. આ ઇન્દ્રદેવ સુર રાજાએ કમળ માળા આપી છે કે ક્યારે કરમાય નહીં. લક્ષ વર્ષ નવ સુકાય. લક્ષ લાખ વર્ષ વર્ષ લાખ વર્ષ નવ સુકાય. એ ક્યારે લાખ વર્ષ સુધી પણ એ સુકાય એવી કમળમાળા છે એ આપે છે. અશ્વમંત્ર આપ્યો રજન. આ રાજાને અશ્વમંત્ર આપ્યો. દિન એકે હિંડે શત જોજન. એક દિવસ આ અશ્વ 100 જોજન દોડશે, એટલે કે 100 માઇલ કરતા પણ વધારે અંતર કાપશે. આવી રીતે ઇન્દ્રદેવ વરદાન આપ્યું હશે. તેમને એક માળા આપી, જે માળા કમળમાળા છે, લાખો વર્ષ સુધી સુકાશે નહીં. અશ્વમંત્ર આપ્યો છે. એ અશ્વમંત્ર છે એમાં અશ્વ હજારો કિલોમીટર સુધી અટકશે નહીં. તો આવી રીતે આ ઇન્દ્રએ વરદાન. ત્યાર પછી કહે અગ્નિ નહીં દાજે તુઈ, જહાં સમરે તહાં પ્રગટું હું. નર્મ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગે નહીં પૂરમાં. અગ્નિદેવ વરદાન આપે છે. કહે અગ્નિદેવ કહે છે કે નહીં દાજે તુઈ, તું ક્યારે અગ્નિથી દાજીશ નહીં. જહાં સમરે તહાં પ્રગટું હું. કહે છે કે તું જ્યાં મને યાદ કરીશ ત્યાં હું હાજર થઈશ. ધર્મ કહે ધર્મરાજ યમરાજ કહે ભોગવે રાજભોગ, જ્યાં લગી નહીં પૂરમાં. કહે છે તું જ્યાં સુધી આ રાજ્ય છે ભોગવીશ, રાજા તરીકે કામ કરીશ, પૂરમાં ત્યાં લગી નહીં પૂરમાં તારા નગરમાં
એક પણ વ્યક્તિ છે એને કોઈ રોગ નહીં. આવી રીતે આ દેવોએ એમને વરદાન આપ્યા અને આ વરદાનમાં વરુણ દેવ એને એક વરદાન આપે છે કે જે કરશે તારી કથા વાંચના તેને ન હોય જાચ જજના. વરુણ કહે સાંભળ નરરાય સૂકું વૃક્ષ નવ પલ્લવ. વરુણ દેવ કહે છે કે જે કરશે તારી કથા વાંચના, તારી કથા વાંચન જે કરશે તેને ન હોય જાચ જજના, એને ક્યારે માંગવું નહીં પડે, કોઈની પાસે ભીખ માંગવી નહીં પડે. વરુણ કહે સાંભળ નરરાય, વરુણ દેવ કહે છે કે સાંભળ નરરાજા, સૂકું વૃક્ષ ન પલ્લવ થાય. તારા રાજ્યમાં સૂકું વૃક્ષ હોય એ પણ ફરી જીવંત બને, હરિયાળું બને. સમજવું જળ ઉપજે તત્કાળ, આઠે વર પાણીઓ ઉપાવ. પછી દમયંતીને આપ્યો વર, અમૃત શ્રાવ્યા હજો તારા. સમજવું જળ ઉપજે તત્કાળ, અને તરત જ એ વરદાન છે એ તને પ્રાપ્ત થાય. આઠે વર પામ્યો ભોપાલ, ભોપાલ એટલે કે રાજા, આ રાજા નર રાજા છે, 8 વરદાન છે એમને મેળવે છે. પછી દમયંતીને આપ્યો વર, અને પછી દમયંતીને આ વર સ્વરૂપે નર રાજા આપે છે. અમૃત શ્રાવ્યા હજો તારા, તારા હાથ અમૃત શ્રાવ્યા એટલે કે અમરદાન તને પ્રાપ્ત થાય એવા પ્રકારના આશીર્વાદ. આવા પ્રકારે આ ચારેય દેવો, નારદ મુનિ આ ચારેય દેવોની પત્નીને લઈને આવે છે. એ શરમાય છે, માફી માંગે છે, પોતાના મૂળ સ્વરૂપે આવે છે અને મૂળ સ્વરૂપે આવી નર રાજાને એ ચારેય દેવો છે એ ભવ્ય વરદાન આપે છે. અને ત્યાર પછી દમયંતીને વર સ્વરૂપે આ નર રાજા સોંપે છે અને અમરદાન નું વરદાન આપે છે. સર્વસ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ બની. દમયંતી હરખી તત્કાળ, નવને કંઠે આરોપીમાં. અને ત્યાર પછી સર્વસ્તુતિ કીધી દેવતા, દેવોની બધાએ સ્તુતિ કરી. વિમાને બેસી ગયા સ્વર્ગ બની, અને દેવો પોતાના વિમાનમાં બેસી અને સ્વર્ગ તરફ જાય છે. બીજી બાજુ આ સ્વયંવર મંડપમાં દમયંતી હરખી તત્કાળ, દમયંતી ખૂબ આનંદિત થઈ ગઈ. તત્કાળ તરત જ નળને કંઠે આરોપીમાં નળ રાજાને એ વરમાળા પહેરાવે છે. આવી દમયંતીએ પોતાના મનમાં જેની ઈચ્છા રાખી હતી એ નળ રાજાને એ માળા પહેરાવે છે. સાધુ રાજા સર્વે રહ્યા, અદેખવા ઉઠીને ગયા. વર કન્યા પરણ્યા રીત કરી, ભીમકે પહેરામણી ભલી કરી. સાધુ રાજા સર્વે રહ્યા, મંડપમાં સજ્જન જે રાજા હતા, સારા રાજા હતા કે જેમને દમયંતી પ્રાપ્ત ન થઈ છતાં પણ ઈર્ષ્યા ન થઈ એવા રાજાઓ હતા કે ત્યાં મંડપમાં જ બેઠા. અદેખવા ઉઠીને ગયા, જે અદેખા હતા, જેના મનમાં ઈર્ષ્યા હતી, કે જે નક્કી કરીને બેઠા હતા કે દમયંતી પોતાને જ મળવી જોઈએ એવા રાજાને દમયંતી ન મળતા ઈર્ષ્યાના કારણે મંડપમાંથી ઉઠીને પોતાના રાજ્યમાં જતા. વર કન્યા પરણ્યા રીત કરી. પછી તો વિધિસર આ વર અને કન્યાના લગ્ન થયા. ભીમકે પહેરામણી ભલી કરી. ભીમક રાજાએ દમયંતીના પિતાએ સારી એવી પહેરામણી આપી, ભેટ આપી. લાલકોડ પહોંચ્યા આપણા, નવને વાના કીધા ઘણા. નવ દમયંતી બંને જાય, વોળાવી વળ્યા ભીમક રાજા. લાલકોડ પહોંચ્યા આપણા, લાલકોડ સફળ થયા. ભીમક રાજાને થયું કે દમયંતીએ જે મનમાં ઈચ્છા રાખી હતી એ આજે સફળ થઈ છે. નળને વાના કીધા અને નળ રાજાને વાના કીધા એટલે કે એમની ખૂબ આગતા સ્વાગતા કરી અને પછી વળાવવાનો સમય આવ્યો. નળ દમયંતી બંને નળ દમયંતી બંનેને વળાવે છે. એવે વળ્યા ભીમક રાય અને નળ દમયંતીને વળાવીને ભીમક રાજા છે પોતાના
રાજ્ય. આવી રીતે દમયંતીએ નળ રાજાને પ્રાપ્ત કર્યા, સાથે સાથે શ્રેષ્ઠ વરદાનની પણ પ્રાપ્ત. પણ હજી નળ દમયંતીના લગ્ન થઈ ગયા હોવા છતાં એની સામે આવનારી મુશ્કેલી દૂર નથી. કારણ કે ગાજતે વાજતે નળ રાજા વળ્યા એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. નળ રાજાને ખૂબ જ આગતા સ્વાગતા કરી ગાજતે વાજતે વિદાય કર્યા. પણ એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. એવા સમયે કળિયુગ અને દ્વાપર બે સામા મળ્યા. એ વરવા વિદર્ભની નારદે મોકલ્યા, આવે ઉતાવળા શ્વાસે હલો કરી. આ ગાજતે વાજતે નળ રાજા જતા હતા એ સમયે કળિયુગ અને દ્વાપર એને સામા મળ્યા છે. આ કળિયુગ અને દ્વાપરને નારદ મુનિએ મોકલ્યા કે ઝડપથી તમે જાઓ. આ બંને આપતા હતા. નારદ મુનિએ કીધેલું કે ભાઈ તમે ઝડપથી જાઓ તો સ્વયંવર પૂર્ણ થઈ ગયું. એટલે દમયંતીને પરણવા માટે કળિયુગ અને દ્વાપર ફરી આવે છે. પણ ત્યાં તો આ બંને નળ અને દમયંતીને વળાવી દીધેલા. પણ એ બંને આપતા આપતા કેવી હાલતમાં આવતા હતા કે બેઠો મહિષ ઉપર કલિકાલ, કંઠે મનુષ્યના શીશની માં, કર્મા કાતો લો સળગા, શીશ સગડી દીકે અંગા. બેઠો મહિષ ઉપર કલિકાલ. આ કળિયુગ મહિષ ઉપર સવાર થઈને આવતો હતો. મહિષ એટલે પાડા ઉપર સવાર થઈને આવતો હતો. કંઠે મનુષ્યના શીશની માં, ગળામાં એને મનુષ્યના મસ્તકને, મનુષ્યના ખોપરીની માળા પહેરેલી. કર્મા કાતું, હાથમાં તલવાર છે. એ પણ લોહ શણગાર, લોહી ભીની તલવાર છે. શીશ સગડી ઢીકે અંગાર, અને માથું તો જાણે સળગતા અંગારાની જેમ ધગધગી રહ્યું. આવું આ કળિયુગનું વર્ણન છે. જે પ્રકારે દમયંતીને પરણમાં આવી રહ્યો છે, પાડા ઉપર સવાર થઈને, ગળામાં મનુષ્યની ખોપરીની માળા પહેરી છે, હાથમાં તલવાર છે એ પણ લોહીની છે, અને એના મસ્તકમાંથી તો જાણે અંગારા નીકળતા હોય એવા પ્રકારે આ કળિયુગ દમયંતીને પરણવા આપે છે. જય વરુ દમયંતી રૂપ નિદાન, જુઓ તો મહી સામી જાન. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો પડ્યો. પણ રસ્તામાં પેલી જાન સામી મળી, જેને બોલાવવામાં આવેલી. અને પહેલા એ કલિયુગે નક્કી કરેલું કે જય વરુ દમયંતી રૂપ નિદાન. આ રૂપના અંબાર સમી દમયંતીને હું પરણવાનો છું. જુએ તો મળી સામી જાન. ત્યાં તો એને સામી જાન મળે છે. કન્યાએ વર જાણ્યો વર્યો. આ કન્યા દમયંતીએ પોતાનો ઈચ્છિત વરને મેળવ્યો છે. કલી ક્રોધે પાછો પડ્યો, અને કળિયુગ છે એ ક્રોધે ભરાયો અને નિરાશ થઈને પાછો. કારણ દમયંતીની પ્રાપ્તિ ના. કન્યા જો નળે હું પરણવા દીધો નહીં તો આજથી લાદો ઉઠે થઈ. નળ રાજા આવ્યો પૂર વિશે, કર રાજ્ય નારી શું સુખે. અહીંથી નળ અને દમયંતીનું સુખી દાંપત્ય જીવનનું વર્ણન છે. અને સાથે સાથે પેલો કળિયુગ કે જે નક્કી કરે છે કે જો નળે હું પરણવા દીધો નહીં. કળિયુગ કહે છે કે જો આ નળ રાજાએ મને પરણવા દીધો નથી, આ દમયંતીની પ્રાપ્તિ થવા દીધી નથી, તો આજથી લાદુ ઉઠે થઈ. તો આજથી લાદુ એટલે કે પાછળ પડવું, ઉઠે થઈ, તેની પાછળ પડીશ. એટલે કે હું તેને છોડીશ નહીં. નળ રાજા આવ્યો પૂર વિશે. બીજી બાજુ નળ રાજા પોતાના નગરમાં આવે છે. કર રાજ્ય નારી શું સુખે, અને નારી સાથે આ દમયંતી સાથે પોતાનું સુખી દાંપત્ય જીવન પસાર કરે છે.
ભોગવે ભોગ નાના વિધિ પેર, સ્વર્ગનું સુખ પામ્યા ઘેર, પ્રભુ પત્નીને વજો પ્રેમ, સાચવે તે બહુ સત્ય ને. આ રાજા છે દમયંતી ને કેવી રીતે રાખે છે એનું ખૂબ જ સરસ વાત કે ભોગવે ભોગ નાના વિધિ, બાદ બાદના અનેક પ્રકારના ભોગ વિલાસો આ દમયંતી અને નળ રાજા ભોગવે છે. સ્વર્ગનું સુખ પામે છે, સ્વર્ગમાં જેવું સુખ હોય એવું દમયંતી આ નળ રાજાના ઘરે આ સુખ મેળવી રહી છે. પ્રભુ પત્નીને વધુ પ્રેમ, આ દમયંતી અને નળ રાજા વચ્ચે એટલો બધો પ્રેમ વધી ગયો, સાચવે તે બહુ સત્ય ને. નળ રાજા છે એ દમયંતીને ખૂબ સાચવે છે, નિયમનું પાલન પણ બધું જ કરે છે. ચારે વર્ણ પાવે કુલ ધર્મ, ચાલે યજ્ઞાદિકનું કર્મ, તમે કલિયુગનું ચાલે નહીં, હિંદે છોડી જોતો જની તે. ચારે વર્ણ પાવે કુલ ધર્મ. આ નળ રાજાના રાજ્યમાં બધા જ પ્રકારના લોકો છે એ કુળ ધર્મનું સારામાં સારું પાલન કરે છે. ચાલે યજ્ઞાદિકનું કર્મ, યજ્ઞ વગેરે પુણ્ય કર્મ છે એ નળ રાજા દ્વારા ખૂબ થાય છે. તેને કલિયુગનું ચાલે નહીં, આ કલિયુગને રાજ્યમાં પ્રવેશ કરવો છે, એને નળ રાજા સામે બદલો લેવો છે, પણ કલિયુગ આ નળ રાજાના રાજ્યમાં પ્રવેશ ન કરી શકે. અને એટલે હિંડે છોડી જોતો જઈ, અને જ્યાં ત્યાં એમ કરતો રહે, નળ રાજ્યમાં એ પ્રવેશ કરી શકતો નથી. નગર પુઠે ફેરા બહુ થાય, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. સહસ્ત્ર વર્ષ વહી ગયા, દમયંતીને 2 બાળક થયા. નગર પુઠે ફેરા બહુ થાય. આ કળિયુગ નગરની પુઠે આજુબાજુ ખૂબ ફેરા ફરે છે. એને નળ રાજાના રાજ્યમાં પ્રવેશવું છે, નળ રાજ્યમાં પ્રવેશવું છે. કારણ કે યથા રાજા તથા પ્રજા, જેવો રાજા હોય તેવી પ્રજા હોય. કળિયુગ રાજામાં જ જો પ્રવેશ કરી દે તો આખા જ રાજ્યમાં તેની પ્રજા ઉપર પણ આ કળિયુગની ખરાબ અસરો જોવા મળે. અને એટલા માટે નળ રાજ્યમાં પ્રવેશવા માટે નગરની ચારે બાજુ ફરે છે, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. સત્યના કારણે આ નગરમાં એનો પ્રવેશ ન થાય. સહસ્ત્ર વર્ષ વહી ગયા, હજારો વર્ષ આમના પસાર થયા. દમયંતીને 2 બાળક થયા. દમયંતીને 2 જોડતા બાળક પણ થયા. જુગ્મ બાલકે સંગાતે પ્રસવ્યા, પુત્ર પુત્રી રૂપે અભિનવા. ન દમયંતી હરકે ઘણું, બાળક વડે શોભતો. જુગ્મ બાલક સંગાતે પ્રસવ્યા. દમયંતીએ 2 બાળકોને એક સાથે જન્મ આપ્યો, પુત્ર પુત્રી રૂપે અભિનવા. અને એ 2 બાળકોમાં એક પુત્ર અને એક પુત્રી હતા. ન દમયંતી હરકે ઘણું. ન અને દમયંતી ખૂબ ખુશ થયા, ખૂબ હરખાયા. બાળક વડે શોભતો આવ્યો. હવે તો આ બાળકોથી આ આંગણું પણ શોભાયમાન બન્યું છે. આવી રીતે નળ અને દમયંતી પોતાનું સુખી દાંપત્ય જીવન પસાર કરે છે. પણ પહેલો કળિયુગ નગરની આસપાસ ફરે છે, પણ સત્યનું પાલન આ નગરમાં ખૂબ થતું હતું, એટલે એ નગરમાં પ્રવેશ કરી શકતો ન હતો. પણ એક દિવસ એ નળ રાજ્યમાં પ્રવેશ કરે છે કે એક દિવસ નળ ગોપાલ મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ, રહી પાણી કોરી જોતા પાત્ર, કલિયુગ પાયનો બેઠાનો લાલ. એક દિવસ નળ ગોપાલ, એક દિવસ નળ રાજાએ મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ, સંધ્યાનો સમય હતો અને પાણી મંગાવે છે. રહી પાણી કોરી ધોતા પાત્ર, પાત્રમાં પગ મૂકી એમના પગ ધોઈ રહ્યા હતા, ત્યારે એની પાણી કોરી થઈ જાય. કલિયુગ પાયનો બેઠાનો લાગ. અને કલિયુગને એ જ સમયે નળ રાજ્યમાં પ્રવેશ કરવાનો લાગ મળી ગયો, તક મળી ગઈ. સંધ્યા વંદન કીધું રાજન, પ્રવેશ કરીનો દેહ સ્થાન, તેમ સેજવા સુતો ગોપાલ, સર્વંગે જાત્યો કલિકા. સંધ્યા વંદન કીધું રાજને સંધ્યાને વંદન કરી, સંધ્યા પૂજા કરી, પ્રવેશ કરીનો દેહ સ્થાન. અને એ જ સમય દરમિયાન એના પાણીના કોરા ભાગમાંથી આ કલીએ નળ રાજાના શરીરમાં પ્રવેશ
તેમ સેજવા સૂતો ઉપાર અને ત્યાર પછી રાજ્ય સુવા જાય છે. સર્વ અંગે વ્યાપ્યો કલિકાળ અને આવા પ્રકારે કલિયુગ છે એના અંગે અંગમાં પરિવર્તન છે. અહીંથી કથામાં પરિવર્તન. જે રાજાનું શાસન સુવર્ણ યુગ જેવું હતું એમાં ધીમે ધીમે અન્યાય, અત્યાચાર, પાપ કર્મ જેવા કાર્યો શરૂ થશે. વલણ આખ્યાનમાં એક પ્રકરણ પૂરું થાય પછી છેલ્લી પંક્તિ પહેલા વલણ આવે. વલણ એટલે બદલાવ. બદલાવ એટલે શું? કે અહીંથી આ પ્રકરણ પૂરું થાય છે અને આગલા પ્રકરણની કથાનો ઉપસાર રજૂ કરવામાં આવે. તો વલણ કલિકાલ વ્યાપ્યો રાયને ભ્રષ્ટ થયો નૈષદનો ધણી રે હવે વઢવું પિતરાયને કલી ચાલ્યો પુષ્કળ કર્યો. કલિકાલ વ્યાપ્યો રાય. આ કલિકાલ, આ રાય એટલે કે રાજામાં પૂરેપૂરો પ્રવેશ કરી ચૂક્યો છે. ભ્રષ્ટ થયો નૈષદનો ધણી અને ન પિતરાયને હવે નક્કી કર્યું, કલીએ નક્કી કર્યું કે હવે નળના પિતરાય ભાઈ કે કલી ચાલ્યો પુષ્કળ. નળ રાજાના પિતરાય ભાઈ કે જેનું શાસન પુષ્કળ રાજ્ય ઉપર હતું તેનામાં પ્રવેશ કરવું છે અને એટલા માટે આ કલી છે એ પુષ્કળના રાજા નળના પિતરાય ભાઈ એ બંનેને લડાવવા છે અને એટલા માટે એ પુષ્કળના રાજામાં પ્રવેશ કરવા માટે ત્યાંથી નીકળે છે અને એ એનામાં પ્રવેશ કરે છે. આવી રીતે આ પ્રકરણ મુખ્ય વાત તો એ છે કે દમયંતી નો સ્વયંવર વિમુખ રાજા આયોજન કરે છે અને એમાં જુદા જુદા રાજાઓ આવે છે. દેવો પણ નળ રાજાનું સ્વરૂપ લઈને આવે છે. અંતે નારદ મુનિના કાર્યને લીધે એ દેવોની પત્નીઓ આવે છે. દેવો મૂળ સ્વરૂપે આવી નળ રાજાને વરદાન આપે છે. નળ રાજા અને દમયંતી બંનેની ઈચ્છા એકબીજાને પરણવાની હતી એ પ્રાપ્ત કરે છે. તો આવી રીતે આ સરસ કાવ્ય પ્રેમાનંદ રચિત દમયંતી સ્વયંવરની કથા છે. આમના પ્રશ્નોમાં ખાસ કરીને પરીક્ષામાં હેતુલક્ષી અને દમયંતી સ્વયંવરનું કથાસાર તમારા શબ્દોમાં લખો એ આ કાવ્યનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન સાબિત થશે. નમસ્કાર.